આપણે ફોર્ચ્યુનર પાર્ટ 3 લઈને આવી ગયા છીએ. તો આપણે હતા ઘરે અને દીનાભાઈનો ફોન આવ્યો છે કે ડ્રાઈવર જવાનું છે આપણો એરપોર્ટ, તો તું આવી જા ફટાફટ. તો આપણે ઉપડી ગયા છે દીનાભાઈના ઘરે એટલે એરપોર્ટ જવાનું છે, મૂકવા જવાનું છે આપણો. તો આપણે લઈ લીધું છે આપણું બાઇક અને આપણે ઉપડી જશે એમના ઘરે. એમને મૂકવું એમના ઘરે, એમની ગાડી લઈ અને આપણે મૂકવા જવાનું છે. આપણો ફરીને જવું પડશે આપણે. આપણું બાઇક બહુ મજબૂત અવાજ કરે બાકી. બોલો બાઇક જો લાવડું મિત્રો, બાકી સર તો મજબૂત જોવું નહીં, સસ્તામાં પણ સારું આવ્યું છે. ચાલો ધીરે ધીરે આ બાઇક આપણું ફોર્ચ્યુનર નહીં પાછું પડ્યો ને તો દવાખાને જવું પડશે 108માં. એનો પછી ડ્રાઈવર આવી જાય, મારા જવાનું છે એરપોર્ટ, તું મને મૂકી પછી ગાડી ત્યારે મૂકી દેજે. ઓટો નહીં આવી જઈએ અમે. એમના ઘરેથી ગાડી લઈને એમને મૂકીને પછી પાછા આપણે આવી જઈશું. ડ્રાઈવર નોકરી ભાઈ ગમે ત્યારે ફોન આવો, 24 કલાક ચાલુ એવું છે ભાઈ. બોલો એરપોર્ટ તો આપણે આવી ગયા દીનાભાઈના ઘરના પગલા રેડી. દીનાભાઈનું ઘર આવી ગયું છે, નજીક જ છે. આપણે આવી ગાડી આપણું બાઇક મૂકી અમે ગાડી લઈને અમે એરપોર્ટ છોડવા જવાનું છે. આપણે આવી ગયા દીનાભાઈના ઘરે. દીનાભાઈનું ઘર જોઈ લો બાકી ઇન્ટ્રોડક્શન એક નંબર ઘર છે બાકી. અમને આપણો ગાડી બાઇક મૂકી દો ડ્રાઈવર આપણો પાર્કિંગમાં, ગાડી લઈ લો દીનાભાઈની. આપણે આવી ગયા ગાડી દીનાભાઈના છોકરાને બેહાડી દઈએ. એનો છોકરો આગળ બેઠો, એનો ભાઈ પાછળ બેઠા, એનો ભાઈ પાછળ બેઠા. ચલો દીનાભાઈ અને છોકરો તેને બેસી ગયા છે. ડ્રાઈવર ગાડી કાઢ પાસે પાછી વાર જોજે દીનાભાઈ જોડે જ બેઠા છે. અડાડતો ને ડ્રાઈવર તો પાવરફુલ છે, અડાડમ નહીં તો ગાડી છે અડી જાય કોઈ નક્કી ના કહેવાય ભાઈ. ગાડી જોડો દીનાભાઈ એક નંબર છે ને ગાડી વાળું. દીનાભાઈ ઠઠ મજબૂત જોવા આવે છે. દીનાભાઈ એરપોર્ટ છે ને ચો જવાનું? દીનાભાઈ ગોવા બાકી મજબૂત જોવા મળે. દીનાભાઈ તમે દીનાભાઈ પૈસા આવ્યા હતા બેંકમાં પડ્યા તો 1 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ આવ્યું છે. 1 લાખ લઈને ગોવા ફરી આવીએ ને તો પ્લેનની ટિકિટ કપાઈ છે. એટલે પ્લેનમાં જોવો તો વધુ નહીં પણ આ બધું ડ્રાઈવરે નેચર નહીં ઉતારતો ઉપર ચડા પછી એને બધું એવું ના ઉતારે જ ભાઈ. હવે ડ્રાઈવર છે ના ઉતારે ભાઈ. ભાઈને ડ્રાઈવર શું કહેવાય? એના પાયલોટ કહેવાય, ડ્રાઈવર નહીં. આપણે ભાઈ પાયલોટ જ છીએ ફોર્ચ્યુનરના બાકી. ફોર્ચ્યુનર હલકાય હેડો બાકી હો કોટે હેડો. જો દીનાભાઈનું ફોર્ચ્યુનર બાકી એક નંબર છે ને. એટલે ડ્રાઈવર ધીરે ધીરે ફોર્ચ્યુનર સસ્પેન્શન તોડવું નાખતું નહીં. ના થોડું એ છોકરો ઉડી કે પપ્પા મારો છે ને પેલો હવામાં ફુગ્ગો ઉડે ને હવે બેહવું હોય ત્યાં દિયર એવો ના બેહાય. એ ફુગ્ગો ફૂટી જાય ને તો પણ ચો પડે ખબર ના પડે આપણને કે કશું ના પડે કે એ તો બધું ચોક્કસદાર થાય, રોજ ના થાય કે આ દિયર ના બેહાય કે બેહાવું પડે બેહાય કે કશું ના થાય એમાં કે. માર્કેટમાં છે ખરીદી કરવાની કે લાવવાનું તમારા કે ના દીને બધું ખરીદી કરી છે. પૈસા ઉપાડવા કેશ તો બેંક બધું છે ઉપાડ લો કે ના બધું રેડી જ છે.
અંતર મને મૂકીને પછી પાછા આવતા રહેજો. એને આપણે ગોવામાં હોટલ બોટલ રાખી છે, તે બધી સ્વિમિંગ પુલવાળી હોટલ રાખી છે, આખું વિલા બુક કર્યું. એનો ભાઈ મજબૂત જોવા બાકી કાલના દાડા સાયકલને ફરતા હતા, હવે ફોર્ચ્યુનર પર જવા પ્લેનમાં બેસવાના બોલો. તો ટિકિટ મૂકી આવી છે ને તો બધું થઈ જાય, લાખ 1.5 લાખ પતી જાય ફરવા જવાનું, લાખ 1.5 લાખ પતી જાય બોલો. લાખ રૂપિયા કમાતા આખું વરસ પતી જાય અમારું, તમારું લાખ રૂપિયા ફરવાનું પતી જાય. વાહ ભાઈ વાહ, એનો બધું જોમી જાય બાકી મજબૂત બોલો. એશિયન તો નાખો બહુ મજબૂત મજા કરશો ને, ઓકે ફૂલ મોજ નકરી. કાકી ના છોકરા બોકરા બે ફેરું બધાને પૈસા ગમે ત્યારે પતી જાય, ફરી લઈએ ને હવે હાજી ફરી લો. તો રોજ જીવન આવું જોઈએ, પૈસા પતી જ જવાના ને એને ભેગા ડ્રાઈવર તો એની ચિંતા ના કરવી, વ્યવસ્થા બધી થઈ જશે. તું ગાડી મૂકીને તું ગાડી મૂકી દે ઘેર, એનો ભાઈ બાકી બધું જ જમી જાય. તો તેને પછી ચલા રોકાવાનું, તેને પછી અઠવાડિયું આવીશ એટલે તને ફોન કરી દઉં, તમે લેવા આવી જઈએ એવું છે એમ બધો નહીં આવી જઈ લેવા, ખાલી ફોન કરજો આવી જજો. આપણે ભાઈ ડ્રાઈવર આપણો 24 કલાક નોકરી ચાલુ હોય, ફોન કરજો આવી જશું. એના પેલો છોકરો કે એરપોર્ટ પછી ડુપ્લિકેટ એમાં લઈ આવજો, તારા બાપુ ધારથી ઓરિજિનલ લઈ આવશે, ચિંતા ના કર ભાઈ, ડુપ્લિકેટ શું ચિંતા કરે હશે ભાઈ, બિના ભાઈની વાત ના થાય. તો આપણું ફરી સ્ટેશન પર આવી જાય એરપોર્ટ પર, એના ઘણું પ્લેન આટલો લેન્ડ થશે હમણાં આટલા તો આ કોઈ જ આવશે પ્લેન જોઈ લો બધું બધું પ્લેનમાં આવશે એટલે જતે પ્લેન વળતે પ્લેન બે ટિકિટ પ્લેનમાં જ છે ભાઈ, આવા જવાનું બંને નહીં. એરપોર્ટ જોઈ લો, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આ બાજુ. તો દિનભરનું પ્લેન આવી ગયું બાકી, દિનભર જમી જાય મજબૂત બાકી હો. પ્લેનમાં જઈને પ્લેનમાં આવે, વાહ ભાઈ વાહ, દિનભરનો વોટ્સઅપ આપે એનો ભેગા બહુ આટલા તરફ દફા જતા, હવે શાંતિ જ છે. તો પછી દિનાભરના આપણે ઉતારી દઈએ, પ્લેન આવી ગયું છે, તો બેસી ગયા ટ્રેનમાં આપણે અત્યારે ઘેર મૂકીને દિનાભરનું પ્લેન ઉપડ્યું. ગોવા પ્લેનમાં આવે, વાહ ભાઈ વાહ, દિના ભાઈ મજબૂત જો ભાઈ હા, દિના પ્લેનમાં ઉડી ગયા. આ તો જો બલૂન છે ભાઈ, દિના ઉતરેલા ફોર્ચ્યુનર આપણી જ છે ભાઈ, અકાવો તો અંદર હોતો નહીં, કાયો કા હોય હો અકાવો જોઈ ડ્રાઈવર. ફોર્ચ્યુનર ઘેર મૂકી દો, દિનાભાઈને ફોર્ચ્યુનર મૂકી છે ભાઈ, ચાલો બહુ પડી નાખો, પગાર મૂકી મેળવી દઈએ આપણો જેટલો પગાર તો ફોર્ચ્યુનરનો ખર્ચો છે. દિનાભાઈ બધી પાર્ટી છે, પૈસા મૂકી છે બેંકમાં, વ્યાજ આવે દિનાભાઈને ફરીથી વ્યાજ 1 લાખ રૂપિયા આવ્યા તો ગોવા જતા રહ્યા બોલો. દિનાભાઈ બુદ્ધિશાળી માણસ છે. દિનાભાઈ જે ગોવા ભાઈ રૂપિયાવાળી પાર્ટી આપણે ના જવાય, આપણે ગોવા જઈએ ને તો મને કરીને ફૂટી જાય. એટલે ગોવામાં ખાવા જાય જેટલો ખર્ચ થાય એટલો ઘાસ 100 મહિના રોટલા નીકળી જાય આપણા. એના કોઈ રૂપિયાવાળી પાર્ટી ભાઈ રૂપિયા ના ભાઈ જાય આપણે ના જઈએ, એના કોઈની વાત ના થાય. એને બી જમેલી પાર્ટી હતા, માર્કેટનું નામ ચાલે એમનું. દિનાભાઈનો છોકરો કે બાપા સ્વિમિંગ પુલવાળી હોટલ રાખી, ખાઈ પીને પડાઈ જાય અઠવાડિયું. યાદ હાજી મોજ કરો. આપણે જરા ઘેરના ગાડી મૂકી દઈએ પાર્કિંગમાં એમની, એનો ભાઈ જે ગોવા આપણે મૂકી દઈએ ગાડી એમના ઘરે, આપણે બાઇક લઈ પાછા આપણે ઘરે જઈએ આપણા હતા એમને. ડ્રાઈવર અડે નહીં.
એનો બધો ડ્રાઈવર ગાડી ચલાવ ધોન આવતો નહીં ભાવ કા હેડે હેડે કરો આવી ગઈ ગાડીમાં અરે જે પાર્કિંગ અમને ગાડી આપણે બાઇક લઈને આપણે જઈ તારી બહાર તમને એ લોકો જે ગોવા અઠવાડિયા પછી આવશે તો આપણે આવી ઘેર ફોન આવશે એટલે જશું બહાર તમને લેવા ફોન આવશે એટલે જશું આપણે તો આપણે આરામ કરો એને કોઈ ગોવા આપણે ના કહેવાય આપણે ગોવા જઈએ ને ડખા થઈ જાય એને કોઈ હોળી બોડી બેસી મોજ કરશે શું આવે જહાજ ભાઈ 25-30 માળનો આવે ને એવું બેસી દરિયા કંઠે બીજ હશે મોજ કરશે નફરી ફરો ભાઈ તમારા